નમસ્તે મિત્રો, સંખ્યા એક સરવાળા અનેક. તો આજે આપણે જાણીશું કે કેવી રીતે કોઈ એક સંખ્યાને જુદી જુદી રીતે મેળવી શકાય છે. જુઓ, અહીંયા આપણી પાસે કેટલાક સફરજન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. તો આપણી પાસે આ બોક્સમાં કુલ 10 સફરજન છે, એટલે કે આપણી પાસે સંખ્યા 10 છે. હવે આપણે જોઈશું કે કેવી રીતે આપણે તેને જુદી જુદી રીતે મેળવી શકીએ છીએ. ચાલો સૌથી પહેલા આપણે આ 10 સફરજનને બે સરખા ભાગોમાં વહેંચી લઈએ. તો આ રીતે બે ભાગમાં વહેંચતા આ ભાગમાં કેટલાક સફરજન છે અને આ ભાગમાં આપણે જે સફરજન ઉમેરવાના છીએ એટલે કે ભેગા કરવાના છીએ તે છે. તો સૌથી પહેલા તમે જુઓ કે ડાબી બાજુ કેટલા છે. પૂરા 5 સફરજન છે અને તેમાં આપણે આ જમણી બાજુના સફરજન ઉમેરીએ છીએ અને તે પણ 5 છે. હવે આપણે જોઈએ કે 5 અને 5 મળીને કુલ કેટલા સફરજન થયા. કુલ મળીને 10 સફરજન થાય છે, એટલે કે આ 10 ને આપણે લખી શકીએ 5 + 5. તો હવે જમણી બાજુથી એક સફરજન આપણે ડાબી બાજુ મૂક્યું છે, એટલે કે તેને ખસેડ્યું છે. ચાલો હવે ડાબી બાજુના સફરજનમાં આ જમણી બાજુના સફરજન ઉમેરીએ. તો હવે જોઈએ કે ડાબી બાજુ કેટલા સફરજન છે. ડાબી બાજુ છે 6 સફરજન. તેમાં હું બીજા 4 ઉમેરું તો હવે કુલ મળીને 10 સફરજન થયા, એટલે કે 6 + 4 બરાબર પણ 10 થયા. અને હવે આપણે એક બીજું સફરજન પણ ડાબી બાજુ મૂક્યું. જમણી બાજુથી એક સફરજનને ખસેડ્યું અને તેને ડાબી બાજુ મૂક્યું. તો હવે જોઈએ કે ડાબી બાજુના સફરજન અને જમણી બાજુના સફરજન ભેગા કરવાથી કુલ કેટલા થાય. તો ડાબી બાજુ કેટલા છે? આ બાજુ આપણી પાસે 7 સફરજન છે અને હવે આપણે તેમાં ઉમેરીશું આ 3 સફરજન. તો 7 + 3 આ પણ થયા 10, કારણ કે આપણી પાસે કુલ મળીને 10 સફરજન હતા. તેને આપણે આ રીતે બે ભાગોમાં વહેંચ્યા હતા. એક બાજુ 7 સફરજન અને બીજી બાજુ 3. 7 + 3 બરાબર 10. અને હવે આપણે ફરીથી એક બીજું સફરજન જમણી બાજુથી લઈને ડાબી બાજુ મૂક્યું. હવે જોઈએ કે ડાબી બાજુના સફરજનમાં જમણી બાજુના સફરજન ભેગા કરવાથી કુલ કેટલા થશે. તો જોઈએ, આ વખતે ડાબી બાજુ 8 સફરજન છે અને તેમાં આપણે ઉમેરીએ આ 2 સફરજન. તો 8 + 2 બરાબર 10. અને હવે જુઓ કે ફરીથી આપણે શું કર્યું છે. આપણે જમણી બાજુથી બીજું એક સફરજન ડાબી બાજુ ખસેડ્યું છે. તો હવે જોઈએ કે ડાબી બાજુના સફરજનમાં જમણી બાજુનું એક સફરજન ભેગું કરવાથી કુલ કેટલા સફરજન થાય. તો અહીંયા કુલ 9 સફરજન છે, કેમ કે પહેલા અહીંયા 8 સફરજન હતા. એક બીજું સફરજન ખસેડવાથી અહીંયા 9 થઈ ગયા. અને અહીંયા જમણી બાજુ એક જ સફરજન છે. 9 અને 1 કુલ મળીને આ 10 સફરજન છે, એટલે કે 9 + 1 બરાબર 10 થયા. અને હવે જ્યારે આપણે ડાબી બાજુથી એક સફરજન જમણી બાજુ ખસેડીએ તો જુઓ, આ બોક્સમાં પહેલાની જેમ જ બધા સફરજન આવી ગયા. તો હવે તેમાં જો આપણે જમણી બાજુના બોક્સના સફરજનને ઉમેરીએ તો તે બોક્સમાં તો કંઈ જ નથી, એટલે કે અહીંયા કેટલા છે? કુલ 10 સફરજન છે. તેમાં આપણે ઉમેરીએ છીએ આ બોક્સના સફરજન, પરંતુ આમાં તો 0 સફરજન છે, એટલે કે 10 + 0 બરાબર પણ 10 થશે. તો તમે જોયું આપણે કેવી રીતે 10 ને અલગ અલગ રીતોથી મેળવ્યા. હવે તમારો વારો છે. તમે પણ એક સંખ્યા લો અને તેને આ રીતે જુદી જુદી સંખ્યાઓના સરવાળા વડે મેળવવાની કોશિશ કરો.